એક જંગલમાં એક ચંચળ વાંદરો રહેતો હતો. આખો દિવસ ઝાડથી ઝાડ પર કૂદકા મારતો અને મસ્તી કરતો. બધા પ્રાણીઓ એને મજાખોર વાંદરો કહીને બોલાવતા. વાંદરાને નદી કાંઠે એક કાચબો મળ્યો. કાચબો ધીમે ધીમે ચાલતો હતો. વાંદરાએ એને જોઈને કહ્યું, "અરે કાચબા, તું તો ખૂબ ધીમો ચાલે છે. તારા પગમાં બ્રેક લાગી છે." અને બોલ્યો, "હું ધીમો છું પણ સમજદાર છું." વાંદરાએ હસીને કહ્યું, "ચાલ, આપણે દોડની સ્પર્ધા કરીએ. જો તું જીતી જાશે તો હું તને મારા મનપસંદ કેલા ખવડાવીશ." વિચાર્યું અને કહ્યું, "બરાબર, પણ શરત છે કે દોડ નદી સુધી અને પાછી ઝાડ સુધી." શરૂ થઈ. વાંદરો વીજળી જેવી ઝડપથી દોડ્યો અને નદી સુધી પહોંચી ગયો. ત્યાં તે મસ્તી કરવા માટે પાણીમાં છબછબાટ કરવા લાગ્યો. એ દરમિયાન કાચબો ધીમે ધીમે નદીમાં ઉતર્યો અને તરતો ગયો. વાંદરાને ખબર જ ન પડી કે કાચબો નદી પાર કરીને પાછો પણ આવી ગયો. વાંદરો ઝાડ પર પાછો આવ્યો ત્યારે જોઈને ચકિત રહી ગયો. કાચબો પહેલેથી જ ત્યાં હતો. વાંદરો બોલ્યો, "અરે, તું તો મારી કરતાં પહેલો પહોંચી ગયો. આ કેવી રીતે?" કાચબો સ્મિત સાથે બોલ્યો, "વાંદરા, ઝડપ નહીં પણ સમજદારી જીતાવે છે." તે દિવસથી વાંદરાને સમજ પડી કે હંમેશા મજાક કરવાથી સારું છે સમજદારીથી કામ લેવું. વાર્તાનો પાઠ: બુદ્ધિ અને ધીરજથી જ જીત મળે છે, ફક્ત ઝડપથી નહીં.